નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી। ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા જયંતિને લઈ નર્મદા માતાને સવામણ દૂધનો અભિષેક કરાયો। વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન। નર્મદા નદીના ઘાટો ઉપર વિશેષ નર્મદા માતાજીની જન્મ જયંતિની ઉજવણી। ભરૂચના નબીપુર નેશનલ હાઈવે 48 ઉપર આઈસર ટેમ્પોની કેબિનમાં ભયંકર આગ। આગના પગલે વાહન વ્યવહાર ખોરવાયો। બુટલેગરને દારૂ કટિંગની રીલ્સ બનાવી ભારે પડી। વાયરલ રીલ્સના આધારે વાલિયા પોલીસે બુટલેગર અને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કર્યો ગુનો દાખલ। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં જાડેશ્વર ચોકડીથી સુગંધિત સુધીના 4 લેન માર્ગની કામગીરી ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન। વન વે માર્ગ હોવાના કારણે ટ્રાફિક જામમાં ઇમરજન્સી વાહનો ફસાતા હોવાના આક્ષેપ। બુટલેગરને દારૂના કટિંગની રીલ્સ બનાવી ભાડે પડી હોય તેમ પોલીસે પ્રોહિબિશનનો કેસ કર્યો છે। વાલિયા તાલુકામાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા દારૂની રીલ્સમાં કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે। પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી મેથ્યુસ શાંતિલાલ વસાવા અને તેની પત્ની મનીષાની ધરપકડ કરી છે। આરોપીઓ ઇકો ગાડીમાં દારૂનો જથ્થો ભરીને સાઉથ ઇન્ડિયન ગીત પર રીલ્સ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી હતી। દારૂનો જથ્થો લેનાર આરોપીની પણ ધરપકડ કરાઈ છે। હાલમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ ચાલી રહ્યો છે, ત્યારે દરેક લોકો સોશિયલ મીડિયામાં વાયરલ થવા અને લાઇક મેળવવા માટે પોતાની રીલ્સ બનાવી અપલોડ કરતા હોય છે। વાલિયા તાલુકામાં પણ એક પ્રખ્યાત થવા માટે ત્યાંના બુટલેગરોએ દારૂની ભરેલી ઇકો વાનમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરેલી હોય સાઉથના ગીત ઉપર રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી। આ વિડીયો વાયરલ થતાં જ વાલિયા પોલીસે કાર્યવાહી કરી છે। આ મામલે વાલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેબી ડોડિયા અને પોલીસ સ્ટાફ સાથે તપાસમાં હતા। તે દરમિયાન આ વિડીયોમાં દેખાતા બુટલેગર હાલમાં જ પત્ની સાથે દારૂનો જથ્થો બાડાબેડા ગામના શૈલેષ રૂપસિંહ વસાવાને સોંપ્યો હતો, જેણે તેને પોતાના ઘરના વાડામાં જ ઈંટોના ઢગલા પાછળ સંતાડી રાખ્યો હતો। પોલીસે દરોડો પાડીને શૈલેષ વસાવાના ઘરેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મિલીની 96 બોટલ કિંમત ₹9,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે। બમુસર ખાતે આવેલ હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની 29મી સંદર શરીફની સંપન્ન વિધિ કરાઈ હતી। બંબુસર ખાતે આવેલી સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી, જ્યાં સૈયદ જહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાના સમીરની હાજરીમાં સદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। સદલ શરીફ પ્રસંગે હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મઝાર પર અનુયાયીઓએ હાજરી આપી હતી અને ધન્યતા અનુભવી હતી। સમગ્ર સદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર હતા। ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા જયંતિને લઈને નર્મદા માતાજીને સવામણ દૂધનો અભિષેક કરાયો હતો। ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે પાવન સલીલા મા નર્મદા નદીના જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે માતાજીને સવામણ દૂધનો અભિષેક સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીના દર્શન અર્થે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે। મંદિરનો 1926માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। દર વર્ષે મહાસુદ સાતમના દિવસથી નર્મદા માતાજીના મંદિર ખાતે નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવી છે। નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી કંટિયાઝાળ ખાતે અરબી સમુદ્રમાં નર્મદા મૈયા વિલીન થાય છે અને નર્મદા માતાજીના અનેક મહાત્મય ધર્મગ્રંથોમાં લખવામાં આવ્યા છે। નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવના પાપો દૂર થઈ જતા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે।
આજે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના નર્મદા માતાજીના મંદિર ખાતે જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. વહેલી સવારે મંગળા આરતી, માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક, ફૂલનો શણગાર સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ નર્મદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. आज महासुद सातम ने मंगलवार से मां नर्मदा जयंती भव्य स्वरूपे भरूच दशाश्रम में स्थित अति प्राचीन नर्मदा मंदिरे चाली रह्यो छे. आ स्थित ઉપર રાજા બળીએ અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા અને એ જગ્યા ઉપર મા નર્મદાનું મંદિર છે, જ્યાં આદિ અનાદિ નર્મદા જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસમાં સવારે 5 વાગ્યાથી સતત માતાજી ઉપર દૂધનો અભિષેક થયો છે, જેનો પ્રસાદ પણ વિતરણ દૂધનું થઈ રહ્યું છે. નવચંડી યજ્ઞ તે ભાગે આરતી થશે, હમણાં સમૂહ આરતી થઈ ગઈ અને આ રીતે ભવ્ય રીતે મહાપ્રસાદનું પણ ભાગે આયોજન કરેલ છે. ભરૂચ નબીપુર નેશનલ હાઈવે 48 ઉપર આઈસર ટેમ્પાની કેબિનમાં ભયંકર આગ ફાટી નીકળતા ફાયર ફાઈટર દોટું થયું હતું. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 ઉપર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી. ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હોવાનું માનવામાં આવે છે, જ્યાં ટેમ્પો ચાલકની સમય સૂચકતાને લઈ કોઈ જાનહાનિ થવા પામી નથી. ટેમ્પોની કેબિનમાં આગ લાગતા ચાલકે તરત જ વાહન રોકી દીધું હતું અને કેબિનમાંથી બહાર નીકળી ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગની ઘટનાના પગલે હાઈવે ઉપર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી અને વાહનોની અવરજવરનું સુચારું આયોજન કરી રાબેતા મુજબ કરવાના પ્રયાસ કર્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે નર્મદા માતાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે માં નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવા સાથે પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી. માં નર્મદાજીના જન્મ મહોત્સવ નિમિત્તે ઉજવણીને લઈને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા નર્મદાજીની પ્રતિમાના ચરણોમાં ફૂલોનો હાર ચડાવી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. મહાસુદ સાતમને તારીખ 4 ફેબ્રુઆરીને લઈ પાવન સલીલા માં નર્મદાજીના જન્મોત્સવને લઈ ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના ઉપસ્થિત હોદ્દેદારો તેમજ સભ્યશ્રીઓએ શ્રી નર્મદા કસ્ટમમાં ઉચ્ચારણો સાથે નર્મદાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાર્પણ કર્યા હતા. આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, શૈલેષ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુકલ સહિત સભ્યો સાથે નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં જાડેશ્વર ચોકડીથી સુકલતી સુધીના 4 લેન માર્ગની કામગીરીમાં વન વેના કારણે ટ્રાફિક જામમાં ઇમરજન્સી વાહનો ફસાઈ રહ્યા છે. ભરૂચ શહેરના પૂર્વપટ્ટી વિસ્તારમાં જાડેશ્વર ચોકડીથી જનોર સુધી સંખ્યાબંધ ગામોના ખેડૂતો, નોકરિયાતો, કોલેજિયન વિદ્યાર્થીઓ આ માર્ગ ઉપરથી પસાર થતા હોય છે અને એક તરફનો માર્ગ વન વે કરવામાં આવ્યો છે. સતત સવારના સમયે અને સાંજના સમયે વાહનોની લાંબી કતારો જામી રહી છે, જેના પગલે વાહનોની લાંબી કતારોમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત વાહનો પણ ફસાઈ જવાના કારણે દર્દીની હાલત કફોડી બનવા સાથે સમયસર હોસ્પિટલ પહોંચવામાં પણ હાલાકી ભોગવવી પડતી હોય છે. જેના કારણે આ માર્ગ ઉપર રોડની કામગીરી ચાલે ત્યાં સુધી ટ્રાફિક જામને હળવો કરવા માટે ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે અને ઇમરજન્સી વાહનો ટ્રાફિક જામમાંથી ફસાઈ ન જાય તેવા પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં નર્મદા જયંતિ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા જયંતિને લઈ નર્મદા માતાને સવામણ દૂધનો અભિષેક કરાયો. વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન. નર્મદા નદીના ઘાટો ઉપર વિશેષ નર્મદા માતાજીની જન્મ જયંતિની ઉજવણી. ભરૂચના નબીપુર નેશનલ હાઈવે 48 ઉપર આઈસર ટેમ્પોની કેબિનમાં ભયંકર આગ. આગના પગલે વાહન વ્યવહાર ખોરવાયો. બુટલેગર અને દારૂ કટિંગની રીલ્સ બનાવી ભારે પડી. વાયરલ રીલ્સના આધારે વાડિયા પોલીસે બુટલેગર અને દારૂના જથ્થા સાથે
ઝડપી પાડી કર્યો ગુનો દાખલ. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં જાડેશ્વર ચોકડીથી સુગંધિત સુધીના 4 લેન માર્ગની કામગીરી ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન. વન વે માર્ગ હોવાના કારણે ટ્રાફિક જામમાં ઇમરજન્સી વાહનો ફસાતા હોવાના આક્ષેપ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.